કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. પીટીસી બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. ફાઇનલી સવાર પડી ગઈ છે અને અમારા હસબન્ડ છે જે સૂતા છે. વૃંદાના પપ્પા, વૃંદા પણ સૂતી છે. મેડમ સૂતા છે, જો કેવા આરામ કરે છે. ओम जय शिव ओंकारा प्रभु हरे शिवाकारा। ગજાનન ગણપતિ દાદા. અને સવારમાં હું રોજ તુલસીના ક્યારે સાથીઓ કરું છું. આ સ્વસ્તિક મેં યુટ્યુબ ચેનલ ઉપરથી મેં શીખેલો છે. કહેવાય છે કે સ્વસ્તિક જ્યારે આપણે બનાવીએ ત્યારે આ રીતે બનાવીએ એ સાચું છે. રાધે કૃષ્ણ ભગવાનને ચાંદલો કરી, તુલસીમાના ક્યારાને ચાંદલો કરીશ, દીવો કરીશ. ઉપર સુગંધિત ઓઇલ જે આવે ને એ મેં રાખેલું છે દીવાની ઉપર, એનાથી સુગંધ બહુ સરસ આવે છે. પછી આપણે અત્યારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ઉમરો રંગવાનું રિવાજ હોય છે. ઉમરામાં સ્વસ્તિક બનાવવાના, લક્ષ્મીજીના પગલાં કરવાના. હા, એ રીતે લક્ષ્મીજીના પગલાં કરીને સ્વસ્તિક બનાવવાના અને 5 ચાંદલા કરવાના હોય છે. જોકે સ્વસ્તિક તો આપણે લક્ષ્મીજીના કરીએ છીએ, પગલાં આપણે લક્ષ્મીજીના કરીએ છીએ. એમાં મેં મારી લક્ષ્મીના પગલાં કર્યા છે, વૃંદાના પગલાં કરેલા છે. જોકે એ પણ લક્ષ્મી જ છે ને. હવે આપણે જળ ચડાવવા માટે પાણી ભરીશું. પહેલાં બીલીપત્રને એમાં 12 શિવલિંગ મેં રાખેલા છે. બીલીપત્રની અંદર એમને જળ ચડાવીશું. પછી તુલસીમાને જળ ચડાવીશું. પાછું જળ ભરીશું સૂર્યનારાયણને ચડાવવા માટે અને કુબેર દેવતાને ચડવા માટે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.